જય માતાજી। દુનિયામાં દેવી શક્તિ ભગવાનના મંદિર તો ઘણા હોય છે, પણ આ મંદિર જ એક જ એવું છે કે પત્નીનું મંદિર, પતિએ બનાવેલું મંદિર છે। તમે જોઈ શકો છો, જે દેખાય એ ઘર નથી કે રૂમ નથી, એ મંદિર છે, એક પત્નીનું મંદિર છે। તમે જોઈ શકો છો વિડીયોમાં। જેમ કે એક પતિ હતા અને એ પત્નીને અવસાન થાય છે, અને અવસાન થયા પછી એ પતિ સતત પત્નીની પૂજા કરે છે। બે ઈંટોમાંથી સતત પૂજા કરે છે, અને પછી એમની કૃપા થાય એટલે તમે જોઈ શકો છો મંદિર જુઓ। ગુજરાતમાં પહેલી જ વાર આવી ઘટના છે, પત્નીનું મંદિર તમે જોઈ શકો છો। જય શિવ શક્તિ ગણપતિ ભગવાન, જય રાધે કૃષ્ણ। અને આ મંદિર સમગ્ર ગુજરાતમાં જાણીતું અને બહુ ફેમસ મંદિર છે। મંદિરનો ઇતિહાસ કદાચ અમારા વાઈફ ભાવના જણાવશે। ભાવના, આ મંદિરની ઘટના શું છે? મંદિરની ઘટના તો એ છે કે બંને જણાને બહુ પ્રેમ હતો। બાળક નાનું હતું અને બેનને તબિયત વાલની થોડી ખરાબી હતી, એક વાલ નતો। એમાં પછી સતત બીમારી રહ્યા, 1.5 વર્ષ કોમામાં રહ્યા। 1.5 વર્ષ કોમામાં રહ્યા। પતિ એમના માટે શું કર્યું? પછી 1.5 વર્ષ કોમામાં રહ્યા, એમની સેવા સાકરી, પણ તોય ભગવાને જે કર્યું સારું કર્યું। નથી કહેતા કે એમના લેખ હશે, એવા સંજોગ હશે તો આજે એક પતિએ પત્નીનું મંદિર બનાવ્યું, અને સતત અમારી બસ ધ્યાન રાખે છે। અને હું તો પ્રાર્થના કરું છું કે અમારો વિડીયો વાયલોગ જોવે, એને એમના પરિવારને સદાય ખુશ રાખે। જો તમે જોઈ શકો છો પત્નીની પૂજા। મિત્રો, આ મારી પત્ની હતી, જેમ કે એમનું નામ વર્ષા હતી, અને અમે બંને જણા છાપરામાં રહેતા હતા। ગરીબ પરિસ્થિતિ હતી, અને મજૂરી કરીને, મહેનત કરીને અમારું શાંતિથી ગુજરાન ચલાવતા હતા। પણ કદાચ કુદરતને એ મંજૂર નહોતું। 1.5 વર્ષનું બાળક હતું, જેમ કે હાલ મારો દીકરો છે 9 અને એમના નાનપણથી જ હૃદયના વાલ્વની બીમારી હતી। ઘણા બધા દવાખાના, ઘણા બધા હોસ્પિટલ, ઘણું બધું જ કર્યું એમના માટે મેં, પણ સતત કુદરતને એ મંજૂર નહોતું। અને થોડા સમય પછી એમનું અવસાન થયું। અવસાન થયું એટલે કે જેમ કે દરેક સમાજના નિયમો હોય છે, કોઈ અગ્નિદાન આપવામાં આવતું હોય અથવા ભંડારવામાં આવતું હોય, તો અમારી સમાજમાં એક નિયમ છે કે ભંડારવામાં આવે। ભંડારવામાં આવે એટલે એવું નથી હોતું, જે ઉપદેશી, જેમ કે ગુરુ કરાયેલા હોય, ભક્તિ લીધેલી હોય, એમને બેસાડવામાં આવે, એટલે કે સમાધિ આપવામાં આવે। અને અમે બંને જણા એ ઉપદેશ કરેલો હતો, માંસ માટે બધું જ અમે ના વાપરતા, સીધથી ભગવાનની પૂજા કરતા। સદારામ બાપાના અમે બંને જણા સેવક હતા। અને ત્યાર પછી અમારા વાઈફનું અવસાન થયું, અને પછી એમને બેસાડવામાં આવ્યા। તમે જોઈ શકો છો અખંડ દીવો ચાલુ છે। કેટલા વર્ષથી? લગભગ 7 વર્ષથી એમનું જે દિવસે અવસાન થયું ને બીજા દિવસથી અખંડ જ્યોત ચાલુ થઈ, અત્યાર સુધી જોઈ રહ્યા છો। જેમ કે પહેલે 2 ઈંટોનું મંદિર હતું, અને આજ મોટું મંદિર બની ગયું છે, અને અખંડ જ્યોત ચાલુ છે। અને ત્યાર પછી વર્ષાનું અવસાન થાય છે। તમે જોઈ શકો છો, એ ભગવાન વર્ષા સારું સારું કરજો। અને અવસાન થયું પછી બસ મારી પરિસ્થિતિ એવી ગંભીર બની ગઈ કે લોકો મેણા બોલવા માંડ્યા। હું આ મંદિર 2 ઈંટોનું હતું, ત્યાં સતત બેસી રહું, લોકો મને પાગલ કહે, ગાંડો કહે, અને જેમ તેમ મારી સાથે વર્તમાન કરે, બહુ મેણા બોલતા હતા। અને અમારી પરિસ્થિતિ વર્ષાના જાયા પછી બહુ ગંભીર બની ગયેલી। એક ટાઈમનું ખાવા પણ નહોતું મળતું। અને ત્યારે દુનિયાએ મેણા બોલ્યા કે તારી પત્ની એટલી બધી, તું એની પૂજા કરે છે તો તારી પત્ની તારું બધું જ વસાવી દેશે, નવી પત્ની પણ લાવી દેશે। અને નવી પત્ની લાવવાનો મારો હેતુ નહોતો, પણ દુનિયાએ મને મેણા બોલ્યા હતા। અને નવી પત્ની પણ આવી, અને એ નવી પત્ની આવીને પણ આજે આની પૂજા કરે છે, વર્ષા એમની। ખરેખર આ એક અજોગતી પ્રેમ કથા છે, અને હાલે પણ હાજરા હાજર છે। જ્યારે હું દિલથી યાદ કરું છું ત્યારે વર્ષા તરત જ મારું કોઈ પણ કાર્ય ક્યારે અટકાવવા નથી દેતું। સાથે આજે દેશ પરદેશમાંથી, વિદેશમાંથી પણ માનતાઓ આજે વર્ષાના ત્યાં આવે છે। સાચા દિલથી કોઈ પણ માનતા રાખે છે, અને સાચા દિલથી વર્ષાને કોઈ પણ કામ ભરાવે છે, તો એ કામ ચોક્કસથી થઈ જાય છે।
આ શ્રદ્ધાનો વિશ્વાસ છે. કારણ કે એવું નથી હોતું કે અંધશ્રદ્ધા ફેલાવો હાથે, પણ એક સત્ય છે, જેના ઉપર તમે વિશ્વાસ રાખો અને શ્રદ્ધા રાખો એ ચોક્કસ તમારું કાર્ય સિદ્ધ થઈ જાય છે. તો આજે વરસાના તમે મંદિરના દર્શન કરી રહ્યા છો. એક મૃત્યુ પામેલા પત્ની છે મારા, અને અત્યારે હાજરા હાજર છે. જે પણ કામ ભરાઈએ તાત્કાલિક કામ કરી દેશે. અને બીજા નંબરમાં બહુ મંદિર પણ મોટું બની ગયું, અને આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. એવું બન્યું ગુજરાતની અંદર કે મૃત્યુ પામેલા પત્નીનું મંદિર બને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, પણ બનશે. આ ગુજરાતમાં પહેલી વાર આ બનશે. તમે જોઈ શકો છો. જુઓ, પહેલાં તમને દર્શન કરાવી દો. એ વર્ષા સૌનું સારું કરજે, અને જે તમને દિલથી માને એમના ધારેલા કામ પૂર્ણ કરજો, અને બધાનું સારું કરજો. અને હા મિત્રો, મારી ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગોવિંદ બજાણિયા ઓફિશિયલ. જય માતાજી.